शन्नो मित्रः शं वरुणः शन्नो भवत्वर्यमा शन्न इन्द्रो बृहस्पतिः शन्नो विष्णुरुक्रमः नमो ब्रह्मणे नमस्ते वायो त्वमेव प्रत्यक्षं ब्रह्मासि त्वमेव प्रत्यक्षं ब्रह्म वदिष्यामि ऋतं वदिष्यामि सत्यं वदिष्यामि तन्मामवतु तद्वक्तारमवतु अवतु वक्तारम् ॐ शान्ति शान्ति शान्तिः ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं कर्मावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै शान्ति शान्ति शान्तिः ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते ॐ शान्ति शान्ति शान्तिः श्रुतिस्मृतिपुराणानाम् करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे पुनः पुनः ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये ॐ वाङ्मे मनसि प्रतिष्ठिता मनो मे वाचि प्रतिष्ठितम् आविराविर्महेदि यस्य महानीस्तः श्रुतं मे मा प्रहासि अनेनात्र ऋतं वदिष्यामि सत्यं वदिष्यामि तन्मामवतु तद्वक्तारमवतु अवतु माम् अवतु वक्तारमवतु वक्तारम् ॐ शान्ति शान्ति शान्तिः ईशानीशादिभेदेन व्याकुलं सकलं जगत् निरीक्ष्य श्रोत्रियः कश्चित् सुतासग्रहणक्षमः एकदा करुणाक्रान्त चित्त एतद्व्यचिन्तयत् ईश अनिशादिभेदेन व्याकुलं सकलं जगत निरीक्ष्य कश्चित् श्रोत्रियः कोई वेद वेदांगनो सर्देन अध्ययन करेલું છે અર્થાત વિદ્વાન છે શ્રુતાર્થ ગ્રહણક્ષમઃ જે સૂક્ષ્મ બુદ્ધિ ધરાવનારો છે અને શાસ્ત્રના સૂક્ષ્મ અર્થને ગ્રહણ કરવાની ક્ષમતા ધરાવનાર છે
આમ જે વિદ્વાન છે, મેધાવી છે, આવો કોઈક અધિકારી પુરુષ વિચારશીલ છે, વિવેકી છે, અને તેથી આ જગતના નિરીક્ષણ દરમિયાન આટલું સમજી શક્યો. વ્યાકુલમ સકલમ જગત નિરીક્ષ, આ સમગ્ર જગત વ્યાકુળ છે, દુઃખી છે, શોકગ્રસ્ત છે. વિદ્ધિ વ્યાધિમાનગ્રસ્તમ લોકમ શોકહતમ ચ સમસ્તમ, આ સમગ્ર જગત શોકહસ્ત અર્થાત શોકથી જ વસ્તુમાં પીડિત છે, શોકથી અભિભૂત છે. વ્યાકુલમ સકલમ જગત નિરીક્ષ, જો કે સમગ્ર જગત વ્યાકુળ છે, દુઃખી છે, તો બધાએ જોયે છે, બધાએ જાણે છે, અને પોતાનો વ્યાકુળ છે, દુઃખી છે પણ જાણે છે. પરંતુ આ મનુષ્ય વિચારશીલ હોવાના કારણે, વિવેકી હોવાના કારણે સમજી શક્યો કેમ વ્યાકુળ છે. ઈશ અનિશાદિ ભેદેન વ્યાકુલમ, આ વ્યાકુળતાનું કારણ ભેદભાવ છે. દ્વૈત કે ભેદભાવ જગતની આ વ્યાકુળતાનું કારણ છે. અને કેવા ભેદ? તો જીવ અને જગતનો ભેદ, જીવને ઈશ્વર ને જીવનો ભેદ, જીવને જગતનો ભેદ, ઈશ્વરને જગતનો ભેદ, જીવ અને જીવનો ભેદ, જળ અને જળનો ભેદ, આ બધા ભેદ મુખ્યત્વે આપણા જીવનની અંદર જીવ અને ઈશ્વર વચ્ચેનો ભેદ ખૂબ ચાલતો હોય છે. એક જીવ અને બીજા જીવ વચ્ચેનો ભેદ, આ જીવ અને જગત વચ્ચેનો ભેદ, તો આ ભેદ ખૂબ જ ચાલતો હોય છે આપણને. તો એટલું સમજી, આ ભેદભાવને લીધે દુનિયામાં દુઃખ છે. દ્વિતીયા દ્વૈ ભયમ ભવતી, આ દ્વૈત કે ભેદભાવને કારણે દરેક મનુષ્ય ભયગ્રસ્ત છે, ભયભીત છે, અને હંમેશા પોતાનું રક્ષણ કરવા તત્પર છે. વધારે ભયભીત બીજા પર આક્રમણ કરવા તત્પર છે. આમ કોઈના પર આક્રમણ કરવું કે પછી કોઈને ડરવું, આ બધા વાસ્તવમાં આંતરિક ભય કે આંતરિક સલામતી તેના જ અભિવ્યક્તિઓ છે. જોઈ શકો જગતનું બધું જ દુઃખ આ ભેદભાવમાં છે. આ સાદું સમજી શકાય દુઃખ કે શોક જે મનુષ્ય અનુભવી રહ્યો છે એક આધ્યાત્મિક પ્રશ્ન છે, કોઈ વ્યાવહારિક પ્રશ્ન નથી. ભેદભાવ વાસ્તવિક હોત અને મનુષ્ય દુઃખી હોત તો બરોબર છે, પણ ભેદભાવ ભેદ દ્રષ્ટિને કારણે છે. ભેદ પ્રતિથી મનુષ્યને એક ભેદ દ્રષ્ટિ ઉત્પન્ન કરે છે. હા, બધા દેહની અંદર ઉપાધિમાં ભેદ છે, મના નથી, અસમાનતા છે, અનેકતા છે, પરંતુ એને કારણે આત્મા પણ સમાન છે, આત્મા અનેક છે. એ પ્રકારની જે અર્થઘટન છે એ તો મનુષ્યની બુદ્ધિમાં છે. આ મનુષ્યનો જે ભેદ બુદ્ધિ છે કે હું જુદો છું, જગત જુદો છે, હું જુદો છું, બીજા જીવ જુદા છે, હું જુદો છું, ઈશ્વર જુદો છે. આ પ્રકારની જુદાઈ એ હંમેશા મનુષ્યને એકલતા ઉત્પન્ન કરે છે, મનુષ્યમાં ભય ઉત્પન્ન કરે છે, અસલામતી ઉત્પન્ન કરે છે, અનિશ્ચિતતા ઉત્પન્ન કરે છે, અને દુઃખ ઉત્પન્ન કરે છે. આમ આ ભેદને કારણે સમગ્ર જે વ્યાકુળ છે એ પ્રકારનું નિરીક્ષણ કર્યું. એટલે એ પ્રકાર એ સમજને કારણે એકદા કરુણાક્રાંત ચિત્ત, કરુણાથી ચિત્ત આક્રાંત થઈ ગયો છે, અર્થાત કરુણાથી ચિત્ત વ્યાપ્ત થઈ ગયું છે. કરે આ જગતમાં દુઃખ છે, જુઓ તો કેટલું દુઃખ છે, જ્યાં જુઓ ત્યાં દુઃખ સિવાય કઈ છે જ. કરુણાક્રાંત ચિત્ત એતદ વ્યચિંતયત, એ વ્યક્તિએ અધિકારી પુરુષે આ પ્રકારે ચિંતન કર્યું. તો હવે આગળ કહે છે બીજા શ્લોકથી, વિચાર સ્વરૂપમાં, એને કરી દે વિચાર કર્યો એ એનું સ્વરૂપ કહે છે. તો બીજા શ્લોકમાં 5મા પાના પર કહે છે, અહો સંસાર શૂલેન ક્લેશિતા સર્વદેહિનઃ કામાદિકાકવાસેન નારી વૃકવિનોદિના કથમસ્માદ ભવેન્નૈવ ભીતિ સર્વનૃણામિહ. અહો સર્વદેહિનઃ સંસારશૂલેન ક્લેશિતાઃ,
સર્વદેહી પ્રાણી માત્ર. અને એ તો મનુષ્યની વાત છે, સર્વ મનુષ્ય. આમ પ્રાણીઓ ખરેખર એવા સંસારમાં ક્લેશ નથી પામતા જેવા મનુષ્ય પામે છે. કારણ કે પ્રાણીઓને એટલે મનુષ્ય જીવોને કોઈ પ્રકારની દેહની એટલે આત્મસભાનતા, દેહની સભા આત્મસભાનતા નથી, સેલ્ફ કોન્શિયસનેસ નથી હોતી. અને એ લોકો પોતે આવા ભેદભાવ એવા સભાન નથી. હા, કૂતરો કૂતરાને ઓળખે અને બિલાડીને ઓળખે એવું ખરું. પોતાનું જૂથ બનાવે, બિલાડી પર હુમલો કરે, એક જૂથના કૂતરા બીજા જૂથના કૂતરા પર હુમલો કરે, આવું બધું ખરું. દુઃખ પામે, એકબીજાને હેરાન કરે, એવું થાય. ભૂખ તરસનું દુઃખ ચાલે નહીં. પોતાનું બચ્ચું મરી જાય તો પણ એને દુઃખ થાય, એવું થાય ના થાય એવું નહીં. પણ બહુ જાજુ ના ચાલે. અને એવું નથી કે પોતાના દીકરા યાદ કરે આજ કરે કરે, એવું નથી, ભૂલી જાય. તમે અપમાન કરો તો વળી થોડું પછી આવે પાછું. અને તેથી જે મનુષ્યના મનમાં સતત આ એક શોકની જે વિચારધારા પ્રવાહિત થતી હોય છે, બધી જ પ્રવૃત્તિની પાછળ ભય અને શોક જ રહેલા હોય છે. આવું તો મનુષ્યની એક દેન છે એમ કહી દો ચાલે. આત્મસભાનતાને કારણે સર્વદેહિનઃ સંસાર શૂલેન ક્લેશિતા. તો સંસારને શૂલ સાથે સરખાવવામાં આવ્યો. સંસારને ક્યારેક સાગર સાથે સરખાવવામાં આવે, સંસારને ક્યારેક ગહન અને જંગલ સાથે સરખાવવામાં આવે, સંસારને આગળ શૂલ સાથે સરખાવે. મહાગસામ વધ સાધનેન શૂલેન. શૂલ તો આપણે જાણીએ છીએ, પેલું અણીવાળો એક ભાલા જેવું શસ્ત્ર. એ પણ જયારે 3 અણીવાળો હોય ત્યારે ત્રિશૂળ કહેવાય. તો આ શૂળી છે ને, શૂળ એટલે શૂળી કે જે મહાગસામ વધ સાધને એને શૂલે ને. જૂના જમાનામાં અત્યંત અપરાધી લોકો હોય એ લોકોને શૂળીએ ચડાવવામાં આવે. વધ સાધન શૂળીએ ચડાવી અને વધ કરવામાં આવે. તો અહીંયા પણ આ સંસારને પણ શૂળ સાથે સરખાવવામાં, ત્રિશૂળ સાથે સરખાવવામાં આવે. દેહેત્ર અભિમાન લક્ષણ સંસાર તાદાત્મ્યમ પ્રાપ્તેન સર્વદેહિનઃ. સંસાર શૂલેન દેહેત્ર અભિમાન લક્ષણ સંસાર. તો જેવી રીતે પેલા ત્રિશૂળમાં 3 શૂળ હોય, 3 ભાલાઓ હોય, 3 અણીઓ હોય, તીણી, તેવી રીતે સંસારની અંદર પણ સત્વ રજસ તમસ. તો સ્થૂળ સૂક્ષ્મ કારણ શરીર. આ સ્થૂળ શરીર, સૂક્ષ્મ શરીર, કારણ શરીર એ સ્વયં સંસાર નથી, પરંતુ શરીર દેહત્રય અભિમાન લક્ષણ. આ દેહત્રયમાં સ્થૂળમાં સૂક્ષ્મમાં કારણ અભિમાન હોવું, અહમભાવ હોવો, એનું નામ સેલ્ફ કોન્શિયસનેસ. આપણે જેને આત્મસભાનતા કહીએ છીએ એવી તીવ્ર સભાનતા. ટૂંકમાં પોતાને દેહના માપે જ માપવો. હું દેહ જ છું. આ સ્થૂળ દેહ હું છું, સૂક્ષ્મ દેહ હું છું, કારણ દેહ તો કોઈ જાણતું નથી, પણ એમાં અહમભાવ હોય છે ખરો. પોતાના કર્મમાં, સંસ્કારમાં, વાસનાઓમાં આ પ્રકારે સ્થૂળ સૂક્ષ્મ કારણ શરીર એમ અભિમાન હોવું, અહમભાવ હોવો. બસ આ જ બધા પ્રકારના ખોટા ખ્યાલને જન્માવનારું કારણ છે. સ્થૂળ શરીરમાં અહમભાવના કારણે મનુષ્યોહમ પુરુષોહમ, મનુષ્ય છું, પુરુષ છું, સ્ત્રી છું, પિતા છું, પુત્ર છું, ગોરો છું, કાળો છું, ઊંચો છું, નીચો છું, અનેક બધા ખ્યાલ જન્મતા હોય છે. અને આ પ્રત્યેક ખ્યાલ દુઃખનું કારણ બને છે. સૂક્ષ્મ શરીરમાં ભૂખ્યો છું, તરસ્યો છું, સુખી છું, દુઃખી છું, ધનવાન છું, ગરીબ છું, સફળ છું, નિષ્ફળ છું, આ બધા ખ્યાલો સૂક્ષ્મ શરીરમાં અહમભાવના કારણે જન્મતા હોય છે. આ વળી પાછા અનેક દુઃખ ઉત્પન્ન કરનારા. અને કારણ શરીરમાં અહમભાવ, અજ્ઞોહમ અજ્ઞાની છું. તો આ પ્રકારે એનું નામ જ જીવ, જેના શરીરની અંદર અહમભાવ છે. સ્થૂળ સૂક્ષ્મ કારણ શરીરમાં અહમભાવ ધરાવનારા જીવ. એને કારણે આ સર્વ શરીર મર્યાદાથી પીડાનારો. તો સ્થૂળ શરીર છે એનો વાંધો નથી, અને હું છું એને વાંધો નથી.
પણ હું દેહી બની જાઉં. દેહમાં અહમભાવ ધરાવનાર દેહી. એને કારણે આ દેહની જે કે મર્યાદાઓ છે એ બધી પોતાની મર્યાદા બની જાય. આ દેહ દેશમાં, કાળમાં, વિશેષતામાં બધામાં મર્યાદિત છે. અત્યંત અલ્પ છે. શક્તિમાં બધી જ રીતે અલ્પ છે. અને માટે દેહમાં અહમભાવને કારણે મનુષ્ય અત્યંત અલ્પતાનો ભાવ સેવી રહ્યો છે. તો મન પણ અલ્પ છે, બુદ્ધિ પણ અલ્પ છે, આ ઉપાધિ સર્વ રીતે અલ્પ છે. પેલી દેડકી ગમે તેટલી પોતાનું પેટ ફૂલાવે ને તો ક્યારે ભેંસ જેટલી બની ના શકે. ગમે તેટલું કરતો હોય પણ હું સર્વજ્ઞ ના બની શકું, સર્વશક્તિમાન ના બની શકું. મારે અભિલાષા ક્યારે પૂરી થઈ ના શકે. મને સર્વજ્ઞ બનવું છે, સર્વશક્તિમાન બનવું છે, સર્વવ્યાપી બનવું છે. ટૂંકમાં દેશ, કાળ, વસ્તુત્વ આ બધા પ્રકારની મર્યાદા મુક્ત થવું છે. મારે આનંદ બનવું છે. આ પ્રકારની ઈચ્છા હોવી કે અભિલાષા હોવી એમાં કોઈ ગુનો નથી. કારણ કે એ લઈને આપણે જન્મ્યા છે. મહાન અભિલાષા લઈને જન્મ્યા છે. ભલે પોતાની અભિલાષા લોકો ન સમજતા હોય અને માટે થોડું ઘણું ધન પ્રાપ્ત કરીને પોતાની અભિલાષા સંતુષ્ટ ભલે માનતા હોય પણ થાય જ નહીં. વાસ્તવમાં પ્રત્યેક મનુષ્ય અનંત બનવા માંગે છે. કોઈ પ્રકારની મર્યાદા મનુષ્ય પોતાના વિશે સ્વીકારી શકતો નથી. હું અને મર્યાદા, હું અલ્પતા કે સહાયતા ક્યારે પણ એક અધિકરણમાં હોય જ ના શકે. જ્યારે જ્યારે હુંમાં હું અસહાયતા જોઉં, પરતંત્રતા જોઉં, પરવશતા જોઉં, અલ્પતા જોઉં, ઉણપ જોઉં, જરૂરિયાત જોઉં, આનું દુઃખી થઈ જાઉં. આમ હુંમાં રહી અલ્પતા જ બધા દુઃખનું કારણ છે. માત્ર અલ્પતા નહીં, હુંમાં રહેલી અલ્પતા. એ હું જયારે અલ્પ સાથે જોડાય, દુઃખ સાથે જોડાય, અસહાયતા જોડાય, બધું બહુ ચાલી રહ્યું છે, કોઈને કઈ પેટમાં પાણી નથી આવતું. હું સાથે જોડાય તો કંઈક થાય આપણને. તો આ રીતે દેહની અંદર અભિમાન હોવાના કારણે દેહની મર્યાદાઓને પોતાની મર્યાદાઓ માનનારા બધા દેહી લોકો અર્થાત જીવાત્માઓ સંસાર શૂલેન ક્લેશિતા અત્યંત ક્લેશ અનુભવી રહ્યા છે. અવિદ્યા, આ દેહને આત્મા માનવો, આ દેહના ધર્મનો આત્મા અધ્યર નામ છે અવિદ્યા. એને કારણે એક મર્યાદિતપણાનો ખ્યાલ હો, વ્યક્તિત્વનો ખ્યાલ કે અસ્મિતા, એમાંથી જે અનુકૂળ હોય એનો રાગ જન્મવો, પ્રતિકૂળ મળે દ્વેષ જન્મવો, અને કે રાગ દ્વેષ. આ રાગ દ્વેષ ભય જન્મવો, તીવ્ર આસક્તિ જન્મવી, અભિનિવેશ, આ બધા ક્લેશ છે. ક્લેશિતા સંસાર શૂલ એને ક્લેશ. વિચાર કરો, ત્રિશૂળ પર ચડાવવામાં આવ્યો હોય તો વધ સાધને મરી જાય તો વાંધો નહીં, પણ આખો દડો સતત પેલું ભોંકાયા કરે જાણીઓ એને. અને સતત ભોંકાયા જ કરે, અંદર ઘૂસ્યા જ કરે. અને ક્લેશ, અત્યંત ક્લેશ, હાલી ચાલી કઈ ના છે, અસહાય બની ગયો છે. અરે રે, તો વ્યચિંતયત, આ પ્રકારે ચિંતન કરવું. એને જોયું કે અરે આવું તો દુનિયામાં બધા લોકો આ સંસાર શૂળ પર ચડીને શૂળી પર ચડાવવામાં આવ્યા છે. મહાગસામ વધ સાધને, અત્યંત પાપી અપરાધી હોય એને શૂળી ચડાવવામાં આવે. આ બિચારા દેહી જીવ શું અપરાધ કર્યો? અજ્ઞાન છે જ મોટો અપરાધ થઈ ગયો. અજ્ઞાનને કારણે જ અહંકાર, મમકાર, રાગ દ્વેષ એ મોટો અપરાધ. આ અપરાધને કારણે સંસાર રૂપી શૂળ પર જઈને ચડાવવામાં આવ્યા છે. અત્યંત ક્લેશ અનુભવી રહ્યા છે કે જેનો વધ થઈ ગયો એમ માનો ને, અસહાય બની ગયા. કામાદિ કાકવાસે નારી વૃક વિનોદિના, એ આગળ ચલાવે છે કલ્પના એમને રૂપક કે પેલાને સૂર્ય ચડાવ્યો અને એનો વધ થયો, એનું શબ ત્યાં પડી રહ્યું છે. કામાદિ કાકવાસે સ્વ્યાપ્તત્વ દિવા કાક સેવિતત્વમ. તો હવે આ સંસારી છે ને એની તુલના પેલા શબ સાથે કરવામાં આવી. જેમ મનુષ્યને સૂળી પર ચડાવવામાં આવે અને વધ થાય, મૃત્યુ થાય, અને મૃતદેહને શબ કહેવામાં આવે. આ શબ તો કેવું હોય, કઈ પ્રતિકાર ના કરી શકે. અને તેથી કામ આદિ કાકવાસે દિવા કાક સેવિતત્વમ, દિવસે કાગડા આવે ચાંચ માર્યા કરે. તમે જોજો, શબ પડ્યું હોય, કાગડા આવે ચાંચ મારે. રાત્રે કાગડા ના હોય. નક્તમ વૃકરંજકત્વમ છે ઉપમાન સિદ્ધમ. રાત પડે એટલે શિયાળો આવે ને પછી એને ખેંચા ખેંચ કરે.
આવું શબ પડી હોય એની આ હાલત થાય. તો આ ઉપમાન છે. પેલું જે સુળી પર ચડાવવામાં આવે ને એની ઉપમા અને ઉપમેય, ઉપમાન અને ઉપમેય, દ્રષ્ટાંત દાર્ષ્ટાંત. તો સુળીનું દૃષ્ટાંત છે. એ સુળીના દૃષ્ટાંત પર એટલે કે મનુષ્યને જયારે સુળીએ ચડાવવામાં આવે હોય, એ પ્રકારે મૃત્યુ થયું હોય, એ શબમાં ફેરવાઈ ગયો, તો શબ જે દિવસે કાગડાઓ જે છે એનું સેવન કરતા હોય. રાત પડે એટલે પેલા બધા શિયાળો આવે. આ વૃક શબ્દના ઘણા થતા છે, શિયાળા પણ એક અર્થ છે. તો શિયાળાને મનોરંજનનું સાધન બને, વિનોદના, તો શિયાળાને મનોરંજનનું સાધન બને શબ. ઉપમેય તો ઉપમેય કહું છે સંસાર. તો આ મનુષ્યને કે કાગડા અને પેલા શિયાળાનો કયા પ્રકારના કાગડા, કામાદિ કાકવાસેના ઉપમેય તો ઉડ્ડીય પતદ્ભિ કાકૈ પ્રસુપ્તાદિ અવસ્થાવતામ કામાદિનામ સામ્યમ. ઉડી ઉડીને કાગડા છે ને એક સાથે બેસે ને, આવે ચાંચો મારે ઉડી જાય, પાછા આવે ચાંચો મારે ઉડી જાય. કાગડા સતત ત્યાં ના બેઠેલા હોય. એટલે કાગડાનો જે ઉપમા આપી તેવી રીતે આ બધા કામાદિનામ સામ્યમ. આપણી કામનાઓ જે છે ને આ કાગડા જેવી છે, આવે અને જતી રહે, આવે અને જતી રહે. કામના આવે પૂરી થઈ જતી રહે. આપણે ગઈ તો કે ના હવે પછી આવે પૂરી થઈ જતી રહી. તો આવી રીતે સતત આવી આવે ચાંચો માર્યા જ કરે. મનમાં કામના આવે એટલે ચાંચ જ વાગે. સ્વાધ્યાયજી મહારાજ કહે કે ભાઈ કામના અને મનમાં કામના આવે એટલે માણસ ક્યારે પણ એક શાંત બેસી જ ના શકે. જેમ આંખમાં આપણે કંઈક નાનકડી કણી પડે કે કાનની અંદર એક જીવડું ભરાઈ ગયું હોય અને કે અસ્વસ્થ બની જઈએ. એ આંખમાં કણી પડે તો કાઢ્યા વગર આપણે ચેન પડે જ ને. કાનમાં જીવડું સળવે તો ચેન પડે જ નહીં. તેવું તો મનમાં કામરૂપી કે કામનારૂપી જીવડું પ્રવેશ સળવાયા કરે, જરાય પણ આપણે ચેન પડે જ નહીં. અને એ મનમાં જેવી કામના આવી કે આપણે અસ્વસ્થ બની ગયે, એ કામ આવીને એક ચાંચ લગાવી જાય. પ્રૌઢોહમ યૌવનસ્થ વિષય વિષધરે મર્મભિ પંચભિ મર્મ સંધો દષ્ટો નષ્ટો વિવેક. કહે છે કે હું યુવાન થયો, ઇન્દ્રિયો સતેજ બની. એટલે જગતના બધા વિષયો વિષય વિષધરે, આ જગતના વિષયોને વિષધર સર્વસા સરખાવવામાં આવ્યા. અને સાપ આવીને જેવી રીતે ડંખ મારે માણસ બેભાન થઈ જાય તેવી રીતે પંચભિ વિષધરે વિષય દષ્ટ. કહે છે કે આ મારી સતેજ ઇન્દ્રિયો દ્વારા જગતના 5 પ્રકારના વિષયો મારા પ્રવેશ કરે, સતત ડંખ મારે. નષ્ટો બેભાન થઈ ગયો, મોહ પામી ગયો. નષ્ટો વિવેક, મારો વિવેક ચાલી ગયો. સુતધન યુવતી સ્વાદ સૌખ્ય નિષણ. બસ આ ચિંતા શૈવી ચિંતા વિહીનમ. મારા મનમાં શિવજીની ચિંતા થાય જ નહીં. સુત ધન યુવતી સ્વાદ સુખ, બસ એમાં જ મારું અંધાત રહેવા લાગ્યું. માન ગર્વાધિરૂઢમ શૈવી ચિંતા વિહીનમ. મમ હૃદયમાં હો માન ગર્વાધિરૂઢમ. હે ભગવાન જો તો ખરા, મારું હૃદય જે છે માન ગર્વથી આરૂઢ થઈ ગયું. શિવજીને ત્યાં તો કોઈ તક અવકાશ જ નથી. શૈવી ચિંતા વિહીનમ, શિવજીની ચિંતા વિહીન અર્થાત શિવજીની ચિંતન કરવાનો તો કોઈ અવકાશ જ નથી. માન ગર્વથી આરૂઢ થઈ ગયો. માન ગર્વ એ મારા હૃદયનો કબજો લઈ લીધો. ક્ષંતવ્યો મેં અપરાધ હૈ. શિવ 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 ભો, કેવો મહાન અપરાધ કર્યો છે ને. સૂર્ય ચડાવવામાં આવે કે ના આવે? તો આ રીતે સૂર્ય ચડાવ્યો. એટલે ઉડ્ડીએ પતદ્ભિ કાકૈ. આ વાસના ઉડી ઉડીને આવે, આવી આવીને અંદર આપણા ચિહ્નોદાર રૂપાશ્ચ ક્લેશા વિષય સંજ્ઞા. એથી તત્વ વૈશાદ કેટલું બધું સાહિત્ય છે અને શું શું ક્યાં ક્યાં કહેવામાં આવ્યું છે એની તો કંઈ એનું કંઈ અંદાજ નથી. દરેક વિષય પર ક્યાંક ને ક્યાંક સરસ છણાવટ થઈ જ હોય. પ્રસુપ્ત તત્વલીના, જે લોકો તત્વમાં લીન છે એમની કામનાઓ પ્રસુપ્ત સુઈ ગયેલી છે.
योगी नाम तन अवस्था से योगी लोग इन कामनाओं तनु अर्थात सूक्ष्म अवस्था ने पामेली છે विषय संगी नाम तो विषय संग धरावनारी कामनाओं तो विच्छिन्न उदार रूपास्य खूब ફેલાયેલી છે ક્યારેક ક્યારેક આવી તો આવીને જનારી છે અને ફેલાયેલી અત્યંત વિશાળ બનેલી એવી વિષય સંગ લોકોની વિષય સંગ ધરાવનારાઓની કામનાઓ છે તો આ પ્રકારે કામરૂપી કાગડો આવીને આ સંસારને વારંવાર સતાવતી હોય છે નારી વૃક વિનોદિના રાત પડે એટલે આ શિયાળો આવે પ્રચ્છન્ન ભોક્તૃભિ વૃકૈ નારીણામ ચ અત્યંત અભિનિવિષ્ટત્વાત તો આ શિયાળા કેવો હોય છે રાત્રે અંધારામાં જ આવે પ્રચ્છન્ન ભોક્તૃભિ છુપાઈને ખાનારા હોય દિવસે ના આવે રાત્રે અંધારું છુપાઈને ભોગવનારા હોય તેવી રીતે જે કંઈ છુપાઈને ભોગવવામાં આવે બધાને નારી સાથે સરખાવવામાં આવે નારી વૃક વિનોદિના આ પ્રકારે બહાર કંઈક જણાવતા હોય અંદર કશુંક હોય આ જાતની જે વૃત્તિ છે એને જ્યાં આ પ્રકારની વૃત્તિને નારી કહેવામાં આવી તો નારી વૃક વિનોદિના ટૂંકમાં અનેક બધી કામનાઓ મનુષ્ય સેવતો હોય પરંતુ એ બહાર એટલે કંઈ જણાવે વગર આ પ્રકારની કામનાઓ અનુભવતો હોય એવી બધી કામનાઓ આવીને એને રંજાડતી હોય કેનો ભાવ થાય છે તો સ્પષ્ટ વ્યક્ત કામનાઓ પણ હોય ને આ પ્રકારની પ્રચ્છન્ન કામનાઓ પણ હોય પ્રચ્છન્ન છુપાયેલી અત્યંત અભિનિવિષ્ટત્વાત તો નારી એટલે અત્યંત અભિનિવેશ અત્યંત આસક્તિ આવી જે ધરાવનારા છે આ પ્રકારની વૃત્તિ શ્રાંત પાદ પ્રહાર ન્યાયન તદ વિનોદ હેતુત્વ બોધ્યમ તો શ્રાંત પાદ પ્રહાર ન્યાયન બીજે પાદ નિંદિતેનાપી પાદ પ્રહારેણ શ્રાંત તુષ્યતિ તદ્વત ઘણીવાર શું થાય છે કે બહુ થાકી ગયા હોય ને ત્યારે પેલા તું મારા પર વજન મૂક ઘણી કે લાત માર થાકી ગયા હોય તો લાત મારે તો સારું લાગે ખરેખર તો નિંદિત એને આપી એ તો આપણે તિરસ્કાર કરે છે તિરસ્કાર કરવા આપણે લાત મારે પણ બહુ થાકી ગયા તો એ લાત આપણને બહુ સારી લાગે આપણે થાકમાં રાહત આપનારી લાગે તેમ ખરેખર લાતો જ મારે છે ટૂંકમાં જગતના વિષયોની કામનાઓ છે લાતો જ મારતા હોય પરંતુ અત્યંત થાકી ગયેલો છે શ્રાંત થયો છે અર્થાત સંસાર દુઃખમાં એટલો બધો બિચારો થાકી ગયેલો છે કે આ કામનાઓ લાત મારતી હોવા છતાં પણ એને એમાંથી સુખ મળતું એમ જણાય છે માત્ર આભાસ જ છે ટૂંકમાં ભ્રમ છે તો જગતના વિષયો એને સુખ આપી દેવાનો ભ્રમ ધરાવનાર છે તો કેવું સરસ દૃષ્ટાંત આપ્યું ને શ્રાંત પાદ પ્રહાર ન્યાય શ્રાંત થાકી ગયેલો પાદ પ્રહાર લાત થાકી ગયેલા માણસને લાત ખાવા છતાંય પણ જાણે કે કંઈક સુખ મળતું હોય એમ લાગે રાહત મળતી હોય એમ લાગે તેવી રીતે આ સતત નિંદિત છે તો આવા પ્રકારના વિષયો એક તો કામનાઓ અને બીજા કામનાના વિષયો આવી સતત પ્રહાર કરે છે છતાં પણ અજ્ઞાનને કારણે મોહને કારણે મનુષ્ય એ બધા કંઈક સુખ પામે છે એમ લાગે છે કે બસ મને સુખ મળ્યું વિષયોને ભોગવવાથી તો આવી રીતે કથમસ્માદ ભવેન્નૈવ ભીતિ સર્વનૃણામિહ સંસાર શૂલિંદ પરિણામ અલંકાર આ સંસારને શું સાથે સરખાવ્યો તો એને પરિણામ અલંકાર કહ્યો ઉપમાન શૂલસ્ય ઉપમેય તાદાત્મ્યાપત્તિ વિના પ્રાણિત્વચ્છિન્ન કર્મક ક્લેશન ક્રિયાન્વય અસંભવાત એટલે કહેવાનો ભાવ એ છે કે સામાન્ય જે શૂળ હોય ને શૂળી હોય એને પર આખો દાડો લોકોને ચડાવવામાં આવે ક્યારેક ક્યારેક ચડાવવામાં આવે આ સંસાર શૂળ પર તો બધાને સતત ચડાવવામાં આવ્યા છે એટલે પેલી એ શૂળી છે એને સંસાર કેમ સરખાવી શકાય અલંકાર તો કે ઉપમા તો કે જે પરિણામ અલંકાર પેલું આપણું જે શૂળી છે એને પરિણામ એ સંસાર સાથે જ્યારે તાદાત્મ્ય થાય પાછો દૃષ્ટાંત આપે છે કે નેત્ર કમળથી જુએ છે શું કહે છે નેત્ર કમળથી જુએ છે હવે એવું છે ને કે કમળથી તો કોઈ જોઈ ના શકે ને શું કહે છે નેત્ર કમળથી જુએ છે
એટલે કમળથી જુએ છે એવું વાક્ય થયું ને. કમળથી કોઈ જોઈ ના શકે, પણ કમળનું નેત્ર સાથે તાદાત્મ્ય થાય ત્યારે પછી એ કમળ જોઈ શકે. કમળનું નેત્ર સાથે, કમળ નેત્રમાં પરિણામ પામે. કમળ જયારે નેત્રમાં ફેરવાઈ જાય ત્યારે પછી જોઈ શકે. તેવી રીતે આ શૂળ પણ જયારે સંસારમાં ફેરવાઈ જાય ત્યારે સતત પ્રાણીઓનો વધ કરી શકે કે પ્રાણીઓને પીડા પહોંચાડી શકે. એટલે સંસાર શૂળ તો સતત પ્રાણીઓને પીડા પહોંચાડે. પેલા શૂળમાં એવું નથી. અંતેથી અને પરિણામ ઉપમાન શૂળસ્ય, શૂળ તો ઉપમાન છે, ઉપમેય સંસાર છે. તાદાત્મ્ય આપત્તિમ વિના, એ શૂળના સંસાર શૂળ સાથે આપણે એક ગણીએ, તાદાત્મ્ય ગણીએ તો જ પછી પ્રાણીત્વ અવચ્છિન્ન કર્મક ક્લેશન ક્રિયા અન્વય, એ સિવાય પ્રાણીત્વ અવચ્છિન્ન કર્મક, આ પ્રાણીત્વ, માણસ પ્રાણીત્વ ધરાવનાર છે. આત્મા વાસ્તવમાં ઉપાધિની અંદર અહંભાવના કારણે પોતાને જીવ કે પ્રાણી માને, એવો એ પ્રકારની પરિચ્છિન્નતાને કારણે, અલ્પતાને કારણે અને કામનાઓ જન્મે. મોહ તો કામનાની પાછળનું મૂળ કારણ છે કે અલ્પ છું અને મને પૂર્ણ આનંદ બનવાની ઈચ્છા છે. તેથી જ્યારે જ્યારે અલ્પતાનો ખ્યાલ આવે ત્યારે એમાંથી મુક્ત થવાની ઈચ્છા જન્મે જ. પ્રાણીત્વ અવચ્છિન્ન કર્મક, તો આ પ્રાણીઓ કે જીવાત્માઓ જે અલ્પતાનો કે પરિચ્છિન્નતાનો ખ્યાલ ધરાવે છે અને તેથી પરિચ્છિન્ન મુક્ત થવા માટે ઈચ્છાઓ જન્મે છે, એ ઈચ્છાઓ સતત, એ ઈચ્છાઓ અને પેલા કાગડાઓ સાથે સરખાવી એ બધું ત્યારે જ શક્ય બને જ્યારે પેલી શૂળીને આ સંસાર સાથે સરખાવવામાં આવે. ટૂંકમાં ચાલો છોડો એટલે કહેવાનો ભાવ એ છે કે જેવી રીતે પેલા શૂળ પર માણસનો વધ કરવામાં આવે અને સતત એને ત્રાસ, મરી ના ગયો તો વાંધો નહીં, જીવતો જ હોય તો આવી કાગડાઓ આવીને અસહાય બની ગયો છે. દિવસે કાગડાઓ આવે, રાત્રે શિયાળો આવીને જેમ એને રંજાડે, તેવી રીતે અનેક કામનાઓથી અને વિષયના કામનાનો વિષયથી આ માણસ સતત આ જીવને રંજાડ થતો હોય છે, સતત ત્રાસ થતો હોય છે, સતત આ ભોંકાતા હોય છે. અને એ રીતે આ બિચારા જીવો સંસાર શૂળ પર અનેક પ્રકારના ક્લેશ ભોગવી રહ્યા છે. એટલે સંસારનો સૌથી સ્પષ્ટ અભિવ્યક્તિ કામના છે. માણસ પીડાય છે, અજ્ઞાની છે, દુઃખી છે, હિસાબે કહી શકીએ એનામાં કામના છે. એવું પણ નથી કે હું કામના કરું છું, કામનાઓ સામે ચાલીને આવે છે. આપણે કામના કરતા નથી, આપણે ઈચ્છા કરતા, ઈચ્છા જન્મથી હોય છે. ઈચ્છા એવું નથી કે ઈચ્છા કરીને ઈચ્છા કરો છો, ઈચ્છા જન્મથી હોય છે, સામેથી આવીને રંજાડતી હોય છે. ઈચ્છા ક્યારે જન્મે? જ્યારે જ્યારે મનમાં કશી જરૂરિયાતનો ખ્યાલ આવે, જ્યારે જ્યારે મારા મનમાં કે ઉણાપનો, અધૂરપનો ખ્યાલ આવે, હું જરૂરિયાત હોય એવો ખ્યાલ આવે કે તરત ઈચ્છા આવે એમાંથી મુક્ત થવા માટે. તો આ પ્રકારે ઈચ્છાઓથી પીડિત, અને ઈચ્છાઓ પીડા જ કરનારી છે. કારણ કે ઈચ્છા આવે એટલે જ મનમાં સંઘર્ષ જન્મે. ઈચ્છા પૂરી કરવામાં પણ મહાન પ્રયત્ન, અને ઈચ્છા પૂરી થયા પછી પણ સંતોષ મળે કે ના મળે એમાં પણ દુઃખ. ઈચ્છાનો વિષય ચાલી જાય વળી પાછી દુઃખ. આમ ઈચ્છા બધા પ્રકારના દુઃખનું કારણ છે. કામમાંથી ક્રોધ જન્મે, અથવા લોભ જન્મે, મોહ જન્મે, મદ જન્મે, માત્સર્ય જન્મે. આ બધા ક્રોધ, લોભ, મોહ, મદ, માત્સર્ય, આ બધા આંતરિક પીડા ઉત્પન્ન કરનારી વૃત્તિઓ છે. એ બધું મૂળ તો કામમાં જ છે. અને આ કામનાને તો આપણી જે બધી જ પીડાઓ છે, જેને શોક અને મોહ કહેવામાં આવે છે, એ બધાનો નિર્દેશ અહીંયા કામથી થયો. એટલે જ કહ્યું જ્ઞાની પુરુષ માટે પ્રજાહાતિ યદા કામાન સર્વાન પાર્થ મનોગતાન. મનુષ્ય કામનાથી મુક્ત થાય, કામનાને રંજાડે નહીં. કામનાનો ત્યાગ કરવાનું સ્વતંત્રતા મને નથી, પણ કામનાના કારણો ત્યાગ કરીએ ત્યારે કામનાનો ત્યાગ થાય. કામનું કારણ અજ્ઞાન છે, અહંકાર છે, મમકાર છે, રાગદ્વેષ છે. એ જયારે દૂર થાય ત્યારે કામના દૂર થાય. એ હોય ત્યાં સુધી કાગળ આવ્યા જ કરવાના, કામનો બી કાગળ આવ્યા જ કરવાના, એનો ખોરાક હોય ત્યાં સુધી. અને તો મનુષ્ય જયારે આવી રીતે અજ્ઞાનમાંથી મુક્ત થાય ત્યારે જ આ કામનામાંથી સંસાર મુક્ત થાય. કથમ અસ્માદ ભવે નૈવ ભીતિ સર્વનૃણામિ હે. એમાં કયું શું આશ્ચર્ય છે? બધા જ મનુષ્યને, બધા જ જીવાત્માઓને આ બધા જ અત્યંત ભય હોય, એમાં શું આશ્ચર્ય છે? ભય હોય જ. એટલે જોયું ને,
બધા વ્યાકુલમ સકલમ જગત, આ સમગ્ર વ્યાકુળ છે. તો પહેલા તો આ ભેદભાવને કારણે વ્યાકુળ છે. આ ભેદભાવ કેમ જન્મ્યો? તમે ભિન્ન છો, હું ભિન્ન, ભેદભાવ જન્મ્યો કેમ? તો કે આ દેહત્ર અભિમાન લક્ષણ સંસાર, આ ત્રણ દેહમાં અભિમાનને કારણે હું મારી જાતને માત્ર દેહ પૂરતો મર્યાદિત માનું છું. એને કારણે દેહની બહાર રહેલું સમગ્ર માટે ભિન્ન છે. તો ઈશ્વર જુદો છે, જગત પણ જુદું છે, બીજા જીવો પણ જુદા છે. અને આ જુદાપણું ક્યાંથી આવ્યું? અથવા ભેદ દ્રષ્ટિ ક્યાંથી આવી? મારા પ્રત્યેની મારી દ્રષ્ટિમાંથી આ ભેદ દ્રષ્ટિ આવી. પહેલા મારા પ્રત્યે મારી કઈ દ્રષ્ટિ છે? હું આ ત્રણ દેહ પૂરતો મર્યાદિત છું. બસ આ સ્થૂળ શરીર, સૂક્ષ્મ શરીર, ઉપાધિમાં મર્યાદિત છું. તો ઉપાધિમાં અહમભાવને કારણે મર્યાદિતપણાનો ખ્યાલ, એને કારણે ઉપાધિ બહાર હોય, ભિન્ન હોય, એમાં ભેદભાવનો ખ્યાલ, એમાંથી ભય, એમાંથી કામના, એમાંથી પીડા. એનું નામ છે સંસાર શૂલ. એટલે આ સંસાર તો કાર્ય છે, એનું કારણ છે અવિદ્યા. અવિદ્યા જે આ ઉપાધિમાં અહમભાવમાં પરિણમે છે. તો આ બધાને કારણે જીવને સતત પીડા હોય, એને સતત ભય હોય. એવું કેમ ન હોય? આને કારણે છે. આગળ કે સગુરુમેવાવે ગચ્છેદિ શ્રુતિ મનોદ્યાહ. શું કરવું જોઈએ? આ પ્રકારે ચિંતન તો કર્યું સંસાર વિશે. હવે એના ઉકેલ માટે શું કરવું જોઈએ? પરીક્ષલોકાન કર્મચિદાન બ્રાહ્મણ નિર્વેદમાયાત નાસ્તે કૃતઃ કૃતેન. તો આ પ્રકારે આ વિવેકી વિચારશીલ ધીર પુરુષે ચિંતન કર્યું. કશ્ચિત ધીર પ્રત્યેગાત્માનમૈક્ષત આવૃત ચક્ષુ અમૃતત્વમિચ્છન. કોઈ ધીર પુરુષ હોય, વિવેકી પુરુષ, એ એવું ચિંતન કરી શકે. પરાચ કામાન અનુયંતિ બાલાહ. બાકી બાળક બુદ્ધિના મનુષ્યો, અપરિપક્વ બુદ્ધિના મનુષ્યો તો હંમેશા આ કામનાઓનો પીછો કરતા હોય છે. પણ જે વિવેક મનુષ્ય જાણે છે, નાસ્તિ અકૃત કૃતેના, આ જગતના બધા પદાર્થો મર્યાદિત છે, પરિચ્છિન્ન છે, અલ્પ છે. અને એની અકૃતમ મારી ઈચ્છા છે, નિત્યની ઈચ્છા, અનંતની ઈચ્છા, પૂર્ણતાની ઈચ્છા એ કોઈ પૂરી કરી શકે એમ નથી. તદ વિજ્ઞાનાર્થમ. અને એથી અજ્ઞાન આ જગતનો સમસ્યા, જગતની સમસ્યા છે. અજ્ઞાન દુઃખનું કારણ છે, કોઈ ઉણપ દુઃખનું કારણ નથી. મારી પાસે કશું નથી એ દુઃખનું કારણ નથી, પણ મારું જે અજ્ઞાન છે દુઃખનું કારણ છે. એટલે આ કામનાઓ બે પ્રકારની હોય ને. એક તો આપણી પાસે કામના હંમેશા અપ્રાપ્તમાં વિષયની જ હોય. જે નથી એના માટેની જ કામના હોય, અપ્રાપ્ત વિષયની જ કામના હોય. પણ ક્યારેક ક્યારેક હું મારા ચશ્મા મારા ધારો કે આવા માથા પર ચડાવી દીધા હોય અને પછી એને શોધ્યા કરતા હોઉં, તો એ કયા પ્રકારની કામના છે? એ તો હું માનું છું કે અપ્રાપ્ત છે. એટલે ક્યાં તો વિષય ખરેખર અપ્રાપ્ત હોય ને કામના તો સમજી શકાય. જેમ કે ભૂખ, તરસ વગેરે સંતોષ કરવાની કામના સમજી શકાય. પણ સુખની કામના છે, સલામતીની કામના છે, કેવી છે? એ જાણે કે અપ્રાપ્ત છે, અપ્રાપ્ત એવા. તેથી આ સુખ અપ્રાપ્ત હોય એવું માને છે. અને તેથી આ સુખની કામના છે એ વાસ્તવમાં પ્રાપ્ત છતાં પણ અપ્રાપ્ત માનવામાં આવે છે. તેથી અજ્ઞાનમાંથી જન્મેલી કામનાઓ છે. કેટલીક કામનાઓ જરૂરિયાતમાંથી જન્મેલી છે. બધી કામનાઓ અજ્ઞાનમાંથી છે એવું નહીં. ખરી અજ્ઞાન છતાં પણ બે પ્રકારના અજ્ઞાન છે. એક વ્યષ્ટિશાસ્ત્રનું, જીવ સૃષ્ટિનું જ્ઞાન, બીજું ઈશ્વર સૃષ્ટિનું જ્ઞાન. એટલે આ ભૂખ તરસ પણ એ ઈશ્વર સૃષ્ટિ છે. આપણે સર્જ્યું, ભગવાને સર્જેલું છે, પણ આપણે સર્જેલું નથી. પણ સુખની ઈચ્છા, સલામતીની ઈચ્છા તો જીવની જીવ સૃષ્ટિ છે. તો આ પ્રકારે જ્યારે મનુષ્ય સમજે કે આ બધા દુઃખનું મૂળ અજ્ઞાનમાં છે, નાસ્તિ અકૃત કૃતેના, મને જે છે નિત્ય વસ્તુ, પૂર્ણ વસ્તુ એ કોઈ પ્રાપ્ત થઈ શકે એમ નથી. જે કે પ્રાપ્ત થાય હંમેશા મર્યાદિત હોય. યત કૃતકમ તદ અનિત્યમ. જે પણ કર્મથી પ્રાપ્ત થાય બધું અનિત્ય જ હોય. એના માટે મારી ઈચ્છા કોઈ લાંબો સમય માટે પૂરી ના કરી શકે. આ માણસમાં આ પ્રકારની સૂઝ તો બહુ મોટી વસ્તુ છે. આ પ્રકારની સૂઝ જન્મવી કે મારું દુઃખનું કારણ અજ્ઞાન છે, તો કોઈકને જ થાય.
સામંજસ્ય ના થાય. તદ વિજ્ઞાનાર્થમ સગુરુમેવા વિગચ્છેત. માણસ ગુરુ પાસે જાય ક્યારે? તદ વિજ્ઞાનાર્થમ, તે તત્વના જ્ઞાન માટે એને ગુરુ પાસે જવું જોઈએ. એ ક્યારે જાય? જ્ઞાનની જિજ્ઞાસા જન્મે ત્યારે. એ જિજ્ઞાસા ક્યારે જન્મે? આવો વિવેક થાય કે બધા મારા દુઃખનું કારણ ક્યાં છે. જો જગત દુઃખનું કારણ હોય તો સરસ સંઘર્ષ એની સાથે કર્યા કરો. અપ્રાપ્ત દુઃખનું કારણ પ્રાપ્ત કરવાનો પ્રયત્ન કરો. પ્રાપ્ત દુઃખનું કારણ માનો તો એને દૂર કરવાનો પ્રયત્ન કરો. માણસ કર્યા જ કરતા હોય છે. યોગ અને ક્ષેમ નથી એને મેળવવું છે, એનું રક્ષણ કરવું. સચ ચાલે છે આ બધું. સુખ પ્રાપ્ત દુઃખ નિવૃત્તિ સામાન્ય માણસ આવું જ કર્યા કરતો હોય છે. કોઈ કયો વિરલ હોય જેના મનમાં આ પ્રકારની સૂઝ જન્મે કે આ બધું દુઃખનું કારણ અજ્ઞાન છે. તો વિજ્ઞાનાર્થમ, એ અજ્ઞાન તો જ્ઞાનથી દૂર થાય અને જ્ઞાન મળે ગુરુ પાસે જવું જ જોઈએ. ગુરુ એવા અભિગત છે, ગુરુ પાસે જરૂર જવું જોઈએ. તો હવે આજે વિવેકી મનુષ્ય છે જેનામાં આ પ્રકારની સૂઝ કે આ પ્રકારની એને દ્રષ્ટિ પ્રાપ્ત થઈ કે જ્ઞાનને કારણે બધું સંસારનું દુઃખ છે, અને તેથી સગુરુમેવા વિગચ્છેત વિધિ શ્રુતિ અનુરોધ્યાહ. એ શ્રુતિને અનુરોધવા સાથ એને અનુસરણ કહે છે. આગળ પછીના શ્લોકમાં કહે છે છઠ્ઠા બાને, ઇતિ સંચિન્ત્ય મતિમાન સ્વગુરુમ પરિપૃચ્છતે કથમ અજ્ઞાન લોહાંગમ તીક્ષ્ણ સંસાર શૂલકમ ગુણત્રય વિશાખાઢ્યમ અતિક્રમ્ય વ્રજેત પુમાન. એ સંચિંત્ય, આ પ્રકારે વિચાર કરે ને કે આવી રીતે સંસારના શૂળ પર ચડ્યા મનુષ્યો સતત ભયભીત છે. અને કેવી રીતે ભયભીત હોય છે તો આમાં કેમ શું ઉપાય કરો? આ પ્રકારે ચિંતન કર્યું. પહેલા જોયું કે આ બધા ભેદભાવને કારણે મનુષ્યો વ્યાકુળ છે, અને આ ભેદભાવ જન્મ્યો આ ઉપાધિમાં અહંભાવને કારણે. અને વ્યાકુળતા કયા પ્રકારની છે? સતત કામનાઓથી સતત પીડિત છે. એને કારણે ક્રોધ, લોભ, મોહ વગેરે પીડિત છે. આ મનુષ્યના દુઃખનો ઉપાય તો જ્ઞાનમાં છે. એટલે આનો શું ઉપાય છે જાણવાની ઈચ્છા છે. શું ઉપાય છે? એ સંચિંત્ય મતિમાન સ્વગુરુમ પરિપૃચ્છતે. મતિમાન આ પ્રકારે બુદ્ધિમાન મનુષ્ય છે એ આ પ્રકારે ચિંતન કરીને પોતાના ગુરુને પરિપૃચ્છતે. આની પાસે સમજી લેવાનું. તદ વિદ્ધિ પ્રણિપાતેના પરિપ્રશ્નેન સેવા પરિપૃચ્છતે. તો ભગવદ્ ગીતા કહેવામાં કે પરિપ્રશ્નેન, ગુરુ પાસે જઈને દીર્ઘ નમસ્કાર કરવા જોઈએ, સેવા કરીને એમને પ્રસન્ન કરવા જોઈએ. એ પ્રસન્ન થાય ત્યારે જે આપણે જાણવું છે એનો પરિપ્રશ્ન, ટૂંકમાં આપણે બધી પ્રકારની મૂંઝવણને વ્યક્ત કરનારો જે પ્રશ્ન છે એ પ્રશ્ન પૂછવો જોઈએ. સ્વગુરુમ પરિપૃચ્છતિ. તો આ પ્રકારે માની લઈએ કે આ વિવેકી મનુષ્ય પણ ગુરુ પાસે આવ્યો હશે, દીર્ઘ નમસ્કાર કર્યા હશે, અર્થાત પોતાની શ્રદ્ધાને જાહેર કરી હશે, ગુરુજીની સેવા કરી હશે, ગુરુજીને પ્રસન્ન કર્યા હશે. પ્રસન્નમ તમનુપ્રાપ્ય પૃચ્છે જ્ઞાતવ્યમાત્મનઃ. ગુરુએ પ્રસન્ન થાય ત્યારે પોતે જાણવા માંગે છે એ વિષયનો પ્રશ્ન કરવો જોઈએ. આ બધું થઈ ગયું હશે. સમિત પાણી શ્રોત્રિયમ બ્રહ્મનિષ્ઠમ, હાથમાં સમિતનો ભાર લઈને ગુરુજી પાસે ગયો હશે, નિવેદન કર્યું હશે, પોતાની જાતને સમર્પિત કરી હશે. અને પછી આ પ્રશ્ન કરે છે કથમ અજ્ઞાન લોહાંગમ તીક્ષ્ણ સંસાર શૂલક. બહુ એકદમ કવિત્વ ભરપૂર છે આ બધું. ટૂંકમાં કથમ દરેકે ઉપમાઓ અનેક પ્રકારની. કથમ અજ્ઞાન લોહાંગમ તીક્ષ્ણ સંસાર શૂલકમ ગુણત્ર વિશાખાઢ્યમ અતિક્રમ્ય વ્રજેત પુમાન. હા, ગુણત્ર ત્રિશાખાઢ્યમ બરાબર છે. તો અજ્ઞાન લોહાંગમ, વળી પાછું ત્રિશૂળની જ વાત કરી રહ્યા છે. લોહાંગમ લોહ જેનો અંગ છે. પ્રશ્ન સ્વરૂપ કથમ અજ્ઞાનમ એવ લોહમય તદંગમ શરીરમ યસ્ય તત. લોહરૂપી અંગ આ ત્રિશૂળ કેવું છે? લોઢાનો બનેલો હોય. તો એટલા માટે લોહાંગમ કહેવામાં આવ્યું. તો અજ્ઞાન લોહાંગમ,
અજ્ઞાન રૂપી લોઢાનું બનેલું આ ત્રિશૂળ સંસાર જે શું છે એ કેવો છે? અજ્ઞાન રૂપી લોઢાનો બનેલો, અજ્ઞાન બનેલો. જેવી રીતે મૃત ઘટ વિધિવત સામાનાધિકરણ્યમ, અજ્ઞાન અને લોહ આ બંને શબ્દોનું સામાનાધિકરણ એક જ અધિકરણમાં મૂકવામાં આવ્યા. મૃત ઘટ હતી જેમ માટીનો ઘડો, સંસ્કૃતમાં મૃત ઘટ એમ કહેવાય, માટીનો ઘડો. કે ભાઈ સુવર્ણ ઘડો, કે સુવર્ણ ગુજરાતમાં આપણે શું કહીએ ને, સુવર્ણ કળશ એમ કહો, ચાલો સુવર્ણ કળશ. સુવર્ણ કળશ બંને આપણે એક જ અધિકરણમાં મૂક્યા એટલે સુવર્ણનો બનેલો કળશ, સુવર્ણ ઉપાદાન કારણ છે એનો બનેલો કળશ. તેવી રીતે અજ્ઞાન લોહાંગમ, લોહાંગમ લોહ જેનો અંગ છે, શરીર છે જે લોહનું બનેલું છે, એવું પેલું ત્રિશૂળ શું જેના પર ચડાવવામાં આવ્યો. તો અજ્ઞાન લોહાંગમ કહ્યું જ્યારે ત્યારે અજ્ઞાન જ લોડું છે એટલે અજ્ઞાન બનેલું. ટૂંકમાં સંસાર જે શું છે એ અજ્ઞાન બનેલો છે. તીક્ષ્ણ સંસાર શૂલકમ, બહુ તીક્ષ્ણ પાછા હોય, એની નોચ જે હોય, એની અણી જે હોય, એને ભાલા જે હોય બહુ તીક્ષ્ણ હોય. તેવી રીતે આ સંસાર પણ ત્રણ તો બતાવ્યો આપણને. શરીર ત્રય સાથેના તાદાત્મ્યને કારણે આ સંસારને પણ ત્રિશૂળ સાથે સરખાવવામાં આવ્યો અને એના શું છે બહુ અણીદાર છે, ભોંકાઈ જાય એવા છે, આપણને છેદે એવા છે, અત્યંત પીડા જન્માવનારા છે. તો તીક્ષ્ણ સંસાર શૂલકમ, આવા અત્યંત તીક્ષ્ણ શૂળ ધરાવનારા જે સંસાર છે. ગુણત્રય ત્રિશાખાઢ્યમ, એ ત્રણ શાખા છે એટલે ત્રણ એની અણી છે. ગુણત્રય રૂપી, ચાલો ત્યાં અવસ્થાત્રય કહ્યું, અવસ્થાત્રય કહો, શરીર ત્રય કહો, ગુણત્રય કહો. તો સંસારને વળી પાછો ત્રિશૂળ સરખાવ્યો. આ સત્વ રજસ તમસ આ ત્રણ ગુણ છે એ એના ત્રણ ભાલાઓ છે, કે ત્રણ અણી છે, ત્રણ ફળ છે. તીક્ષ્ણ, એકદમ તીક્ષ્ણ છે, ધારદાર છે. તો આ ત્રણ ગુણોને સત્વ રજસ તમસ ને એટલે ગુણત્રયાત્મક શિખાત્રયુક્તમ, આ સત્વ રજસ તમસ ત્રણેય ગુણોને આ ત્રણ શું સાથે સરખાવવામાં આવ્યા. કારણ કે આગળ ભગવાને કહ્યું જેમ આગળ તો નહીં 14મા અધ્યાયમાં ભગવાન જેમ કહે છે તેમ સત્વમ રજસ્તમેતિ ગુણાઃ પ્રકૃતિ સંભવાઃ તન નિબધ્નાદિ કાઉન્તેય દેહ સંગેન દેહિન ગુણ સંગેન દેહિનમ નહીં, સત્વમ રજસ્તમેતિ ગુણાઃ પ્રકૃતિ સંભવાઃ નિબધ્નન્તિ મહાબાહો દેહે દેહિનમ અવ્યયમ. હે મહાબાહો, આ અવ્યયમ દેહિનમ દેહે નિબધ્નન્તિ, આ દેહ એટલે આત્મા અવ્યય છે, અવિનાશી છે, એને જાણે છે કે દેહ સાથે બાંધનારા છે. એટલે ગુણ એ દોરડું પણ ખરું આ જાણે કે ત્રણ દોરડાનું બનેલું અજ્ઞાન જે છે સત્વ રજસ તમસ, આ ત્રણ દોરડાનું બનેલું અજ્ઞાન, એ ત્રણ દોરીને બરોબર ગૂંથવામાં આવી છે અને તેથી એકદમ મજબૂત બનેલી આ દોરી છે. એ રૂપે અજ્ઞાન જે છે આ દેહી જે અવ્યય છે, આ દેહી જે નિત્ય મુક્ત છે આત્મા, એને દેહ સાથે બાંધે છે, દેહ જોડો બનાવી દે છે, દેહમાં અહંકાર ઉત્પન્ન કરે છે, અભિમાન ઉત્પન્ન કરે છે. તત્ર સત્વમ નિર્મલત્વાત પ્રકાશકમ અનામયમ સુખ સંગેન બધ્નાદિ જ્ઞાન સંગેન ચાનગ. આ સત્વગુણ પણ શૂળ તો ખરો, એટલું બધું તીવ્ર નહીં, છતાં સત્વગુણ બંધન કરનાર તો ખરો. એટલે સાત્વિક મનુષ્ય મુક્ત હોય છે એવું નથી આવતો. સુખ સંગેન બધ્નાદિ જ્ઞાન સંગેન ચાનગ. મન જ્યારે સાત્વિક હૃદયમાં સુખનો અનુભવ થાય, જ્ઞાનનો અનુભવ થાય ત્યારે આપણમાં આ પ્રકારનો ખ્યાલ જન્મે, હું સુખી છું, જ્ઞાની છું, જ્ઞાતા છું. આમ સુખી છું, જ્ઞાતા છું, આ પ્રકારનો ખ્યાલ સત્વગુણ જન્માવે છે. હું સુખ સ્વરૂપ છું, જ્ઞાન સ્વરૂપ છું એવું જ્ઞાન નથી, પણ સુખી છું, જ્ઞાતા છું. અને એ રીતે પોતાનામાં મર્યાદિત પણ ખ્યાલ ઉત્પન્ન કરે છે. જો કે ત્યારે એવો શોક નથી હોતો, પછી અજ્ઞાનનું એકદમ સૂક્ષ્મ આવરણ હોય તો છે જ. તો ધૂમેના વ્રિયતે વન્ની, ધુમાને ધુમાડો જેવી રીતે અગ્નિને ઢાંકી દે અને અગ્નિના પ્રકાશથી આપણે વંચિત રાખે તેવી રીતે આ સત્વગુણ પણ આત્માના વાસ્તવિક સ્વરૂપ ઢાંકે અને આપણને એના જ્ઞાનથી વંચિત રાખે છે. એ રીતે સત્વ પણ બંધન કરનાર તો છે. એવું બંધન કરનાર નહીં જો રજસ તમસ છે. રજો રાગાત્મકમ વિદ્ધિ
તૃષ્ણા સંગ સમુદ્ભવમ. રજોગુણનું પ્રાધાન્ય જ્યારે હોય ત્યારે રાગ જન્મે, તૃષ્ણા જન્મે, આસક્તિ જન્મે. લોભ પ્રવૃત્તિરારંભ, અનેક પ્રકારનો લોભ, પ્રવૃત્તિ, અજંપો ખૂબ બધું જન્મે. એ તો દુઃખ આપનાર છે જ. તમસ્વ જ્ઞાન વિદ્ધિ મોહનમ સર્વદેહિનામ પ્રમાદ આલસ્ય નિદ્રાભિ તન નિબધ્નાદિ ભારત. આ તમગુણ, પ્રમાદ, આળસ, નિદ્રા આ બધા દ્વારા મનુષ્યને બંધન કરનારો છે. એટલા માટે આ ત્રણેય ગુણ બાંધનારા છે. પ્રકૃતિ સંભવા, આ બધા પ્રકૃતિમાંથી અજ્ઞાનથી જન્મેલા ગુણ કહી શકાય, અથવા પ્રકૃતિ જન સ્વરૂપ છે. તો કહ્યું ગુણત્રય ત્રિશાખાઢ્યમ. આ ત્રણ ગુણો રૂપી શિખા, ત્રણ ગુણરૂપી શું જે છે એનાથી બનેલો આ સંસાર. લોહાંગમ, અજ્ઞાન એનું મૂળ કારણ છે. અજ્ઞાન લોડું છે ને એ ઉપાદાન કારણ છે. એમાંથી આ ત્રણ શું બન્યા? અજ્ઞાન ઉપાદાન કારણ છે, એમાંથી આ ત્રણ ગુણ એટલે સત્વમ પ્રકૃતિ સંભવા, અજ્ઞાનમાંથી જન્મેલા આ ત્રણ ગુણ. તો અજ્ઞાન રૂપી લોખંડમાંથી આ ત્રણ ગુણ રૂપી આ શું બન્યું? તીક્ષ્ણ સંસાર શૂલકમ, અત્યંત ભોંકાઈ જાય એવા સંસારનું શું બન્યું? આ પ્રકારે ગુરુજીને એને પૂછે છે, અતિક્રમ્ય વ્રજેત પુમાન કથમ, કેવી રીતે આ સંસાર શૂળને અતિક્રમણ કરીને માણસ કેવી રીતે જાય? અતિક્રમણ કેમ કરે? અર્જુન જેમ પૂછે ને ભગવાનને કે કઈ લિંગઈ સ્ત્રીન ગુણાનેતાન અતીતો ભવતી પ્રભો, તો કેવી રીતે, અથવા ત્રણ ગુણ અતિક્રમણ કરી લેવાનો માણસ કેવો હોય, અથવા કેવી રીતે? કિમાચાર કથમ ચૈતાન ત્રીન ગુણાન અતિવર્તતે, હે ભગવાન આ ત્રણ ગુણનું અતિક્રમણ કેમ કરવું? તો અર્જુન જેમ ભગવાને પ્રશ્ન કરે છે એવો પ્રશ્ન અહીંયા આગળ આ શિષ્ય ગુરુજીને કરી રહ્યો છે. તો ગુરુજી પ્રશ્ન સાંભળીને કઈ ઉપેક્ષા કરી. તસ્મૈ સ વિદ્વાન ઉપસન્નાય સમ્યક પ્રશાંત ચિત્તાય સમાન્વિતાય येनाक्षरम पुरुषम वेद सत्यम प्रोवाचताम तत्वतो ब्रह्म विद्याम. वही मुंडकोपनिषद बीजું વાક્ય. તો આ પ્રકારનો ઉપસન્નાય સમ્યક, જ્યારે કોઈ વિદ્વાન અધિકારી ગુરુ હોય એની પાસે આ પ્રકાર અધિકારી શિષ્ય આવે, પ્રશાંત ચિત્તાય સમાન્વિતાય. આચાર્ય જયારે જુએ કે પ્રશાંત ચિત્ત વાળો, સમદમ વાળો, આમ ચિત્તમાં પ્રશાંતિ છે, ઇન્દ્રિય પર નિગ્રહ છે, આ પ્રકારનો સર્વગુણ સંપન્ન જ્યારે અધિકારી શિષ્ય પોતાની પાસે આવે ત્યારે ગુરુજી શું કરવું જોઈએ? પ્રોવાચતામ તત્વતો બ્રહ્મ વિદ્યામ, તો ગુરુજીએ પણ એને બ્રહ્મ વિદ્યાનો ઉપદેશ કરવો જોઈએ. એના અક્ષરમ પુરુષમ વેદ સત્યમ, જેના વડે આ સત્ય સ્વરૂપ પરમાત્માનું જ્ઞાન પ્રાપ્ત કરી શકે, નિશ્ચય જન્મે દર્શન કરી શકે, એ પ્રકારનો ઉપદેશ, ત્યાં સુધી બ્રહ્મ વિદ્યાનો ઉપદેશ ગુરુએ કરવો જોઈએ. અને ઉપનિષદ પણ કહે છે કે ગુરુજીએ ઉપદેશ કરવો જોઈએ, અથવા એમ કહે છે કે ગુરુ જરૂર ઉપદેશ કરશે. ઉપદેક્ષન્તે જ્ઞાનમ જ્ઞાનિનઃ તત્વદર્શિનઃ. હે અર્જુન, જ્યારે ગુરુ પ્રસન્ન થાય ત્યારે જરૂર એ જ્ઞાની અને તત્વદર્શી ગુરુ તને જરૂર ઉપદેશ કરશે. તો એ શ્રુતિને અનુરૂપ એને અનુરોધીને એટલે કે એને અનુસરીને કહે છે. અહીંયા આગળ પછીના વાક્યમાં કહે છે, એવ મુક્તો ગુરુ પ્રાહ સ્વશિષ્યમ કરુણાનિધિ. એવ મુક્તો ગુરુ કરુણાનિધિ ગુરુ સ્વશિષ્યમ પ્રાહ. એવું મુક્ત આ પ્રકારે જેને પ્રશ્ન પૂછવામાં આવ્યો છે કે ભગવાન અજ્ઞાન રૂપી અજ્ઞાનમાંથી ઉપજેલા સત્વરજસ્તમસ આ ત્રણ ગુણના બનેલા આ શું જેવા સંસારનું અતિક્રમણ મનુષ્ય કેમ કરી શકે, અર્થાત કેવી રીતે આ સંસારને પાર કરી શકે? કરુણાનિધિ છે ને, એટલા જ માટે. નહીં તો જવાબ ના આપે, પૂછી લે કોઈને, આમ ગમે તે કરે. પણ જોયે છે કે શિષ્યમાં પીડિત છે, પોતાને શરણાગત થયેલો છે, અને માટે જરૂર એના દુઃખને દૂર કરવું જોઈએ. એમાં પણ ગુરુને કોઈ સ્વતંત્રતા છે જ નહીં. એટલે ઉપનિષદ કહે છે કે ગુરુએનો ઉપદેશ કરવો જોઈએ, પણ ખરેખર ઉપનિષદ જાણે છે કે ગુરુ ઉપદેશ કરશે જ કરુણાથી.
અહેતુક દયા સિંધુ બંધુ આનમતામ સતામ. જે દયા સિંધુ અહેતુક, ટૂંકમાં દયાના પ્રદર્શન દ્વારા કોઈ કારણ વગર જ દયા સિંધુ છે. એમ પણ નહીં કે દયા દ્વારા એ કશું પ્રાપ્ત કરવા માંગતો હોય કે એને દયાને મળે કોઈ કારણ, કેમ દયાળુ છે, પેલાને પેલું થયું ફલા એટલામાં દયાળુ ને, પોતે દયાળુ છે. અહેતુક દયા સિંધુ, કોઈ કારણ વગર જ દયાનો સિંધુ છે. બંધુ આનમતામ સતામ, જે સત્પુરુષો એમની પાસે નમન કરનારા છે, એમને શરણાગત થયેલા છે, એમના બંધુ સમાન છે. અને માટે કરુણાનિધિ ગુરુ, આ કરુણાના સાગર સમાન ગુરુ. કરુણાનો સાગર તો આત્મા છે, આત્મા કરુણાનો સાગર જ છે. પણ એ કરુણા આપણી છે, એ કરુણા વ્યક્ત થતી હોય છે, વારંવાર કરુણા જ વ્યક્ત થાય છે, પણ એ વિકૃત વ્યક્ત થાય છે. અજ્ઞાનને કારણે જન્મેલો અહંકાર, મમકાર, રાગ, દ્વેષ આ કરુણાને કુંઠિત કરી નાખે છે. એટલે કરુણા મોટે ભાગે આપણે પોતાના માટે જ હોય છે. મોટે ભાગે કરુણા પોતાના માટે હોય. પોતાને કશું થાય દુનિયામાં બધી બીજા નક્કી થાય તો જુદી વાત છે. પોતાને કશું થયું, જરાક કીડીએ કરે કશું થયું તો મને શું થઈ જાય, થોડો બિચારને ફ્રેક્ચર થયો તો મને કંઈ કશું ના થાય. આ મોટે ભાગે માણસ કરુણાનો સાગર પોતાના માટે છે. એટલે ટૂંકમાં આપણે કરુણા અજ્ઞાનને કારણે, અહંકાર મમકારને કારણે વિકૃત થઈને સ્વાર્થ સંકુચિતના રૂપમાં પોતાના દેહ માટે જ કરુણા, પોતાના અહંકાર માટે કરુણા હોય છે. પણ આ બધી વિકૃતિઓ જે છે, અજ્ઞાનમાંથી જેમ વિકૃતિ જેમ દૂર થતી જાય તેમ તેમ આ કરુણા જે છે એ પણ ધીમે ધીમે વિકારથી રહિત બનતી જાય અને કરુણા પણ પોતાનું વાસ્તવિક રૂપ ધારણ કરતી જાય. એટલે સ્વામી દયાનંદ મહારાજ કહે જ્ઞાની પુરુષમાં લાગણી હોય જ, પણ એ લાગણીમાં પેલી વિકૃતિ નથી, લાગણી કુંઠિત થયેલી નથી. એને પણ દુઃખ થાય, પણ સામાન્ય માણસ દુઃખ થાય ત્યારે એમાં સ્વાર્થ હોય છે અને દુઃખમાં સ્વાર્થ નથી. કરુણા સિંધુ કરુણા નિધિ અન્યના દુઃખે જ દુઃખી થનારો. તુલસીદાસ મહારાજ કહે ને કે ભાઈ આ સંત મહાત્માઓના જે હૃદય હોય તો માખણ કરતા પણ કોમળ હોય છે. એના માખણ તો તમે અગ્નિ પાસે લઈ જાઓ ત્યારે પીગળા, તો એમના જ પીગળી જાય. દૂરથી કોઈને દુઃખ જોયો તો પીગળી જાય. બધા આવાજ છે, એક જ્યાં આપણે આવાજ છીએ. આ કઠોરતા જે છે હૃદયની છે, એટલે સ્વાદ સંકુચિતતાને કારણે એ બધું અજ્ઞાન અવિવેકને કારણે જ છે. એટલે વેદાંત શાસ્ત્ર આપણને ખરેખર કોમળ બનાવવા માંગે છે. એમ ના માનું કે વેદાંત એટલે માત્ર બુદ્ધિ દ્વારા આપણા વ્યક્તિત્વમાં સદંતર પરિવર્તન આણી દે. આ સ્વાદ સંકુચિતતા બધું અજ્ઞાન જન્મેલું છે, અવિવેકમાં જન્મે, વિવેક જન્મે તેમ તેમ ઓછું થતું જાય અને તેમ તેમ આપણી જે સ્વાભાવિક લાગણીઓ છે એ વ્યક્ત થતી જાય. અત્યારે લાગણી વ્યક્ત થાય છે પણ વિકૃત રૂપમાં, ધીમે 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 વિકૃતિ ઓછી થતી જાય. અને આ જ્ઞાની મહાપુરુષ જેની સર્વ વિકૃતિ દૂર થઈ ગઈ છે વિવેકને કારણે, એની કરુણાની અભિવ્યક્તિમાં હવે કોઈ અવરોધ જ નથી, એના આનંદની અભિવ્યક્તિમાં અવરોધ નથી. એટલે કે આત્મનિવ આત્મના તુષ્ટ હે, એ સ્વયં પોતાને સંતુષ્ટ છે, અર્થાત એના આનંદની અભિવ્યક્તિમાં કોઈ અવરોધ નથી. અને તે જ રીતે કરુણાની અભિવ્યક્તિમાં અવરોધ નથી. સ્વામી દયાનંદ મહારાજ એમ પછી આ કરુણા જે છે મનુષ્ય સ્વભાવ છે, અને તો એ કરુણાની અભિવ્યક્તિમાં અવરોધ ન હોવાના કારણે કરુણાનિધિ ગુરુ. ગુકારસ અંધકારો વૈ રુકારસ્તન્નિવર્તક અંધકાર નિરોધિત્વાદ ગુરુ ઇત્યભિધીયતે. જે શિષ્યના હૃદયમાં રહેલા અજ્ઞાન અંધકાર દૂર કરે, જ્ઞાનનો પ્રકાશ ફેલાવે ને એને ગુરુ કહેવામાં આવે. તો કરુણાનિધિ ગુરુ સ્વશિષ્યમ પ્રતિ, તો પોતાને એને શિષ્ય તરીકે સ્વીકાર હવે એની ઉપેક્ષા ના કરે પરંતુ એનો આદર કર્યો. સ્વશિષ્યમ પ્રતિ. જ્યારે આ જિજ્ઞાસુ જાહેર કહું શિષ્ય છું, શિષ્યસ્તેહમ સાધિમામ ત્વામ પ્રપન્નમ, આપનો શિષ્ય છું. શિક્ષણને યોગ્ય છે અને શિક્ષાને પણ યોગ્ય છે. આમ જે પોતાને શિક્ષણ યોગ્ય અને શિક્ષા યોગ્ય પણ સ્વીકારે છે. શિક્ષણ યોગ્યતા આપણે સ્વીકારે, શિક્ષણ યોગ્યતા ના સ્વીકારીએ. કોઈ શિક્ષા કરતું નથી પણ છતાં એને શિષ્ય કહેવાય કે એ જે શિક્ષણ યોગ્ય છે. શિક્ષાનો અર્થ બંને થાય. શિક્ષાને યોગ્ય છે, જરૂર હોય તો શિક્ષાની પણ સ્વીકાર કરે લે. સ્વશિષ્યમ પ્રતિ. એટલા જ મળે કે ગુરુ પર સંપૂર્ણ વિશ્વાસ છે કે ક્યારે પણ મારું અહિત ઈચ્છે જ નહીં. અને તેથી આવા એવું મુક્ત આ પ્રકારે પૂછવામાં આવ્યું છે. એ ગુરુ
પોતાના શિષ્યને આ પ્રકારે કહે છે. કહે છે ટીકાકાર એવ મુક્તો ગુરુ એશ પંથા ઇત્યાદિ વાક્યને ઐતરેય શાખાયામ પઠિતેન ઉત્તરમાહ. હવે એવું છે કે શંકરાચાર્ય મહારાજે આ ઐતરેય ઉપનિષદ પર જે આખું આ પ્રકરણ લખેલું છે એમાં ગઈકાલે વાત કરી તે પ્રમાણે એ 6 અધ્યાય પર એમણે ટીકા લખેલી છે. 6 પર અધ્યાયની સમજ આપેલી છે. શંકરાચાર્ય મહારાજે તો ચોથો, પાંચમો અને છઠ્ઠો આ 3 અધ્યાય પર સમજ આપી છે ઉપનિષદ અંશ. પહેલા 3 અધ્યાય છે ને ઉપનિષદ ગણવામાં આવ્યા નથી, કારણ કે બ્રહ્મ વિદ્યા મુખ્ય વિષય નથી, પરંતુ એમાં કર્મ અને ઉપાસના વગેરેની ચર્ચા છે. પણ છતાં એ પણ જ્ઞાનમાં ઉપયોગી હોવાને કારણે એનો પણ ઉપનિષદનો સમાવેશ, જેમ કે છાંદોગ્ય ઉપનિષદ, ભલે 8 અધ્યાયનો ઉપનિષદ હોય, પહેલા 5 અધ્યાય તો ઉપાસનાના જ છે, છતાં પણ એમનો સમાવેશ ઉપનિષદમાં કરવામાં આવ્યો. એ ઉપાસના બધી જ્ઞાન માટેની પૂર્વ તૈયારી રૂપે છે. અંતે રીતે ઐતરેય શાખાની અંદર ઐતરેય આરણ્યક જેમાં ઉપનિષદ આવેલું છે એના પહેલા 3 જ અધ્યાય છે, એમાં જે જ્ઞાન અને કર્મની વાત કે ઉપાસનાની વાત કરવામાં, કર્મ અને ઉપાસનાની જે વાત છે એ પણ આ જ્ઞાનની પૂર્વ તૈયારી હોવાને કારણે આ ગ્રંથકારે એમના પર પણ ટીકા રચેલી છે. એટલે એશ પંથા એ વાક્ય તો ઐતરેય આરણ્યકના પહેલા અધ્યાયનું પહેલું વાક્ય છે, ત્યાંથી શરૂ થાય છે. તો હવે ગુરુ જવાબ આપે છે. એટલે એમ માની લઈએ આપણે કે આ રીતે શિષ્ય ગુરુ પાસે પહોંચ્યો હશે, ત્યાં વેદની અંદર આ વાક્ય છે અને ગુરુ આ પ્રકારનું વાક્ય કહે છે. પછી એશ પંથા એતત કર્મ એતત બ્રહ્મ એતત સત્યમ તસ્માન ન પ્રમાદ્યેત તન્ન અતિયાદ નહીં અત્યાયન પૂર્વે એ અત્યાયન તે પરા બભૂહુ તદુક્તમ ઋષિણા. આ બધું વાક્ય જે છે પ્રજા તિસ્રો અત્યાયમીયુઃ ઇતિ યાવ એતાઃ ઇમાઃ પ્રજા તિસ્રો અત્યાયમ આયન તાની ઇમાની વયાંસી ભંગાવધાશ્ચેરપાદાઃ ઇતિ. પહેલું વાક્ય છે ઐતરેય આરણ્યક. એટલે શિષ્ય જ્યારે આવીને પોતાની સમસ્યા રજૂ કરે છે ત્યારે ગુરુ એનો ઉપદેશનો આ પ્રકારે પ્રારંભ કરે છે. એટલે ઉપદેશનો પ્રારંભ ત્યારથી માનવામાં આવ્યો છે. આત્માવા અદમગ્ર એવાગ્રાસિત એના કરતા એ વાક્ય કરતા એશ પંથા એ વાક્યથી ઉપદેશનો પ્રારંભ માનવામાં આવ્યો છે. ત્યારથી અહીંયા એનું ટીકા કે એની વ્યાખ્યા શરૂ કરે છે. તો વાક્ય સ્વરૂપમ યથા એશ પંથા. ગુરુજી કહે છે કે આ જ માર્ગ છે. કયો માર્ગ છે? આ જ્ઞાન કર્મનો જે માર્ગ, એ જ માર્ગ છે. તદેતત સત્યમ મંત્રેણ કર્માણી કવહ યાની અપશ્યન્ન તાની ત્રેતાયામ બહુધા સંતતાની તાની આચરત સત્યકામાઃ એષ તે પંથાઃ સુકૃતસ્ય લોકે. મુંડકોપનિષદ કહે તદેતત સત્યમ કે ભાઈ કર્માણી કવહ યાની અપશ્યન્ન મંત્રેષુ, આ મંત્રની અંદર જે ઋષિઓએ આ કર્મનું વિધાન કર્યું એ સત્ય છે. ટૂંકમાં હે શિષ્યો, તમે જો શાસ્ત્રમાં કયા પ્રમાણે, શાસ્ત્રના આદેશ પ્રમાણે, માર્ગદર્શન પ્રમાણે જો તમે કર્મનું આચરણ કરશો તો જરૂર તમને શાસ્ત્રમાં કયા પ્રકારે કર્મનું ફળ મળશે. તદેત સત્યમ. કારણ કે શાસ્ત્રમાં અનેક પ્રકારના કર્મ માટેનું વિધાન કર્યું હોય, પણ આપણે કર્મનું આચરણ ક્યારે કરી શકીએ? આપણામાં આ પ્રકારનો વિશ્વાસ હોય કે શ્રદ્ધા હોય કે આ કર્મનું આચરણ કરવાથી આપણને એમાં કહેલું ફળ મળશે. તો એ પંથા આ માર્ગ છે, કર્મનો ને જ્ઞાનનો માર્ગ છે. લોકેસ્મિન દ્વિધાનિષ્ઠા પુરા પ્રોક્તામયાન જ્ઞાન યોગેન સાંખ્યાનામ કર્મ યોગેન યોગિનામ. કયા પ્રકારે આ દ્વિધ નિષ્ઠાનો મેં ઉપદેશ કરેલો છે, કર્મનિષ્ઠા અને જ્ઞાન નિષ્ઠા. તો આ ઐતરેયમાં પહેલા 3 પ્રકરણ જે કર્મનિષ્ઠાની વાત કરે છે, પછીના 3 અધ્યાયો જ્ઞાન નિષ્ઠાની વાત કરે છે. એટલે એ સમા બંને આવી જાય. કર્મ અને જ્ઞાન બીજા માર્ગ છે. એ જ કર્મ, એ જ કર્મ એ જ કરવું જોઈએ. એ જ બ્રહ્મ, એ જ બ્રહ્મ છે. કારણ કે
ક્યાં તો પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે જ્ઞાન પ્રત્યક્ષ રીતે અને કર્મ પરોક્ષ રીતે બ્રહ્મ જ્ઞાનનું સાધન છે. એ તો સત્યમ, આ જ સત્ય છે. આ બ્રહ્મ છે એ જગતનું સત્ય છે. તસ્માન ન પ્રમાદ્યેત, માટે આ માર્ગના અનુસરણમાંથી પ્રમાદ ન કરવો જોઈએ. કર્મ અને જ્ઞાન તો શાસ્ત્રમાં વિવિધ જે કર્મ છે એટલે કર્મયોગ અને જ્ઞાન યોગ એના આચરણમાં પ્રમાદ ન કરવો જોઈએ. તન ન અતિયાત, એનું અતિક્રમણ ન કરવું જોઈએ. કેમ? નહીં અત્યાયન પૂર્વે, પૂર્વના જે મુમુક્ષુ હતા એમણે ક્યારે પણ આ માર્ગનું અતિક્રમણ નથી કર્યું. એવમ જ્ઞાત્વા કૃતમ કર્મ પૂર્વૈરપી મુમુક્ષુભિ કુરુ કર્મેવ તસ્માત્ ત્વમ પૂર્વૈ પૂર્વતરમ કૃતમ. ભગવાન અર્જુનને કહે એવમ જ્ઞાત્વા કૃતમ કર્મ પૂર્વૈ અપી મુમુક્ષુભિ, પહેલાના મુમુક્ષુએ પણ આ પ્રકારે જાણીને કર્મ કર્યું હતું કે કર્મ તો અંતઃકરણ શુદ્ધિનું સાધન છે અને જિજ્ઞાસાનું સાધન છે, જ્ઞાનનું સાધન છે. એ જાણી લોકોએ કર્મનું આચરણ કર્યું હતું. કુરુ કર્મ એવ તસ્માત્ ત્વમ, હે અર્જુન તું પણ કર્મ થાય. યોગની ભાવનાથી ઈશ્વરાર્પણ બુદ્ધિથી તું પણ કર્મ કર. એટલે કર્મનો અર્થ છે યોગની ભાવનાથી કે ઈશ્વરાર્પણ બુદ્ધિમાં થયેલું કર્મ. નહીં અત્યાયન પૂર્વે, એ અત્યાયન તે પરાબહુ, જે લોકો આ માર્ગનું અતિક્રમણ કર્યું અર્થાત નિષ્કામ કર્મ અને જ્ઞાનના માર્ગનું અતિક્રમણ કરીને જે લોકોએ સકામ કર્મનું અથવા તો પછી અધર્મનું આચરણ કર્યું તે પરાબહુ, એ લોકોનો પરાજય થયો. અર્થાત પોતાના પુરુષાર્થથી ભ્રષ્ટ થઈ ગયા. પરાજય થયો એટલે પોતાના પુરુષાર્થથી ભ્રષ્ટ થઈ ગયા. કે માણસ ધારો કે કશું અતિક્રમણ કરે, અધર્મનું આચરણ કરે, ધર્મનું અતિક્રમણ કરે, અધર્મનું આચરણ કરે, એની પાછળનો હેતુ તો સુખની પ્રાપ્તિનો જ છે ને. પુરુષાર્થ સુખ છે છેવટે. પરંતુ જે સુખ માટે એ લોકોએ ધર્મનું અતિક્રમણ કર્યું અને અધર્મનું આચરણ કર્યું એનાથી તો એ લોકો વંચિત જ રહી ગયા. તે પરાબહુ તદુક્તમ ઋષિણા, ઋષિણા એટલે મંત્રેણા. તો હવે એવું છે ને, આ લોકોની શૈલી આવી છે, પેલા બ્રાહ્મણ વાક્યથી કહેવામાં આવે અને મંત્ર વાક્ય તેને પ્રમાણિત કરવામાં આવે. તદુક્તમ ઋષિણા, અમે જે કહ્યું છે એ મંત્ર વડે પણ કહેવામાં આવ્યું છે. તો જો પહેલી પાદનો એમાં આવે છે પ્રજા તિસ્રો અત્યાયમ ઈયુહુ ન્યન્યા અર્કમભિતો વિવિશ્રે બૃહદ્ તસ્થૌ ભુવનેશ્વંતઃ પવમાનો હરિત આવિવેશયતિ. એથી પણ આગળ તો તદુક્તમ ઋષિ આગળ પ્રજા તિસ્રો અત્યાયમીહુ ઇતિ યાવ એતા ઇમાહ પ્રજા તિસ્રો અત્યાયમાન તાની માની વયાંસી વંગાવધાશ્ચેરપાદાહ ઇતિ. મંત્રમાં આ પણ કહેવામાં આવ્યું કે જે લોકોએ આ ધર્મનું અતિક્રમણ કર્યું જીવનની અંદર, જે લોકોએ શ્રેય માર્ગનું અતિક્રમણ કર્યું એની કેવી ગતિ થઈ, એ લોકોનો પરાભવ થયો, એ લોકો પુરુષાર્થી ભ્રષ્ટ થયા, અર્થાત એમની કેવી ગતિ થઈ એ કહે છે. તો બ્રાહ્મણ જે છે ગ્રંથ એ આનું જ આ મંત્ર છે ને એની વ્યાખ્યા કરે છે. એ આખી છે ત્યાં ઐત્રેય આરણ્યકની અંદર જે આ મંત્ર છે એની વ્યાખ્યા પછી બ્રાહ્મણ કરે છે. તો આ પાદમાં કહે છે મંત્રાર્થ સ્વયં. આ મંત્ર જે છે એનો અર્થ આ પ્રકારે છે. ખેચરાદિ કહ્યું ને કે પ્રજા તિસ્રઃ અત્યાયમ ઈયુહુ, આ ત્રણ પ્રકારના પ્રાણીઓએ આ માર્ગનું અતિક્રમણ કર્યું. ત્રણ પ્રકારના પ્રાણીઓએ આ માર્ગનું અનુસરણ ન કર્યું અને અતિક્રમણ કર્યું. ખેચરાદિ તિસ્રઃ પ્રજા, ખેચર એટલે આકાશમાં ગમન કરનારા પક્ષીઓ વગેરે. પછી આ જમીન પર રહેલા સ્થાવર વનસ્પતિ વૃક્ષ વગેરે. અને ત્રીજા પેલા સર્વ વગેરે. આ ત્રણ પ્રકારના પ્રજાઓએ એટલે ત્રણ પ્રકારના માણસોએ આ ધર્મનું આ માર્ગનું અતિક્રમણ કર્યું. અત્યાયન કર્મ જ્ઞાન અયોગ્યતામ ઈહુ ગતાહ, એને કારણે એ લોકો પુરુષાર્થ ભ્રષ્ટ થયા અને કર્મ અને જ્ઞાનના માર્ગનું અતિક્રમણ કરવાને કારણે બીજા જન્મમાં કર્મ અને માર્ગની યોગ્યતા ગુમાવી. એટલે નિયમ એવો છે કે આપણને આપવામાં આવેલી જે વિશેષતા છે કે જે ઉપકાર આપણે કરવામાં આવ્યો છે એનો જો આપણે દુરુપયોગ કરીએ કે તિરસ્કાર કરીએ તો પછી આપણને ફરી આપવામાં ના આવે, હવે નહીં મળે.
વ્હીકલ આપ્યું, ફેંકી દીધું, આમ કર્યું, તેમ કર્યું, બગાડ્યું, પેટમાંથી કાઢીને આપ્યું, આજે નહીં મળે. ટૂંકમાં એક વાર આપણે આપીએ ને અને એનો તિરસ્કાર થાય, દુરુપયોગ થાય, જુએ ને બધા. તેમ ભગવાન પણ જુએ કે આને મનુષ્ય દેહ આપ્યો અને એને કર્મ અને જ્ઞાન એટલે કે ઉપાસના અને જ્ઞાન બધાનું એને યોગ્યતા આપી. તો આવો સરસ દેહ જેને આપવામાં આવ્યો મોક્ષ માટે, જીવનના આધ્યાત્મિક ઉન્નતિ માટે, એ દેહને વેડફી નાખ્યો, માત્ર ભોગમાં વેડફી નાખ્યો. તો યોગ માટે જે મનુષ્ય દેહ આપવામાં આવે ને ભોગમાં વેડફી નાખ્યો એટલે ફરી ના આપે. પછી અગ્રિમ અભિતઃ કર્મ જ્ઞાનાભ્યામ વિશ્રેષિતવંત. ત્યારે કેટલાક લોકો હતા જેમણે અગ્નિ દ્વારા એ જ્ઞાન અને કર્મની ઉપાસના કરી. એટલે કર્મ અગ્નિ તો આવે જ કોઈ રીતે. એટલે કેટલાક લોકોએ આ પ્રકારે અગ્નિ દ્વારા કર્મ અને જ્ઞાનની ઉપાસના કરી. આરાધ ભુવનેશ લોકેશુ અંતર મધ્યે બૃહત મહાન સવેદા તસ્થૌ સ્થિત બૃહદ તસ્થૌ ભુવનેશ્વંત. કેટલાક લોકો સૂર્યની ઉપાસના કરવા લાગ્યા. તમ ચ કાશિત આશ્રિતા એ વર્તતે. કેટલાક લોકો અગ્નિની ઉપાસના કરવા લાગ્યા, કેટલાક લોકો સૂર્યની ઉપાસના કરવા લાગ્યા. પવમાનો હરિત આવેશ, પવમાનો વાયુ હરિત દિશ આવેશ તભી કાશ્ચિત શ્રિતા. કેટલાક લોકો વાયુ દેવતાની આરાધના કરવા લાગ્યા. ટૂંકમાં કેટલાક મનુષ્ય બધા ભિન્ન ભિન્ન દેવતાઓની આરાધના કરવા લાગ્યા. યાવએતાહ ઇમાહ પ્રજા તિસ્ર અત્યાયમ આયન. આ કયા ત્રણ પ્રકારની પ્રજા છે કે કયા કોણ છે જે આ ત્રણ પ્રકારની પ્રજા બની? ટૂંકમાં આ કર્મ અને ઉપાસના માર્ગનું અતિક્રમણ કરવાને કારણે જે લોકોને પછી એ હકમાંથી વંચિત રાખવામાં આવ્યા અને તેથી જે લોકો પુરુષાર્થી ભ્રષ્ટ થયા, એ કયા લોકો છે? એ કયા ત્રણ છે પ્રાણીઓ એની વાત કરે છે. યાવૈ એતાહ પ્રજા તિસ્ર અત્યાયમ આયન તાની માની વયામસી. એકતા પક્ષીઓ. પછી વંગાવધાશ્ચ. વંગ અને અવધા. વંગ અવગધાશ્ચ. વંગાહ અવગધાશ્ચ. સમજાવે છે? વંગાહ એટલે વનગાહ વનસ્પતિ ઉચ્યંતે. વનગ એને બદલે વંગ કરી નાખ્યું. વનગ એટલે વનમાં રહેલી એટલે વનસ્પતિ, ખૂબ બધા વૃક્ષો. અવગધાહ શુદ્ધ સ્થાવરાહ. વનસ્પતિ અને શુદ્ર એટલે મોટા મોટા વૃક્ષો. ટૂંકમાં એક લોકોની ગતિ કેવી થઈ? વનસ્પતિ અને વૃક્ષ સ્થાવર એમની ગતિ થઈ. હાલી ચાલી ના શકે, હાથ પગ કશું ના હોય. આગળ બધું વર્ણન કરશે આનું, પણ ટૂંકમાં પગ કઈ ના હોય. ખરાબમાં ખરાબ ગતિ કઈ છે? સ્થાવર ગતિ. એક લોકો જે છે એક પ્રકારના જીવો છે એ વૃક્ષ વનસ્પતિ રૂપી સ્થાવર દેહ પ્રાપ્ત કરે. વંગાહ મહાસ્થાવરાણી અવગદાહ વ્રીહ્યાદ વિવેક. તો ટૂંકમાં વૃક્ષો બન્યા અને વનસ્પતિ બન્યા, એ બધું બની ગયા. વંગાહ અવગદાશ્ચૈતિ ચ સમુચ્ચય. તો ખરેખર તો વંગાહ અવગદાશ્ચ એવું હોવું જોઈએ, પણ પેલા સંધિ કરી નાખી. એ ખરેખર તો વંગા અવગદાશ્ચ એમ હોવું જોઈએ. પછી વંગા અવગદાની સંધિ ના થાય, પણ સંધિ કરે વંગા અવગદાશ્ચ કરી નાખી. એટલે કે સંધિ આર્ષ એ સંધિ ના થાય પણ કરી નાખી. ઈરપાદાહ. આ ઈરપાદા એટલે ઉરહપાદાહ. સરપાદયા. તો એક તો વયાંસી પક્ષીઓ બન્યા, બીજા આ વનસ્પતિ અને વૃક્ષો બન્યા, અને ત્રીજા સર્પ બન્યા. તો ઈરપાદા ઉરહપાદા. ઉકારસ્ય ઇકારો વિસર્ગલોપસ્ય છાંદસ. ખરે શબ્દ ઉરહપાદા છે. ઉરગાહ. ઉરગ એટલે સર્પ. ઉર એટલે વક્ષસ્થળ, પેટ પર ચાલનારા, વક્ષસ્થળ પર ચાલનારા જે છે પ્રાણીઓ એટલે સર્પ. જે કે વક્ષસ્થળ પર ચાલનારા હોય, સર્પ વગેરે. તો આમાં ઉકારનો ઈકાર થઈ ગયો અને વિસર્ગનો લોપ થઈ ગયો, એટલે ઉરહપાદા શબ્દમાં ઉનો ઈ કરી નાખ્યો, વિસર્ગ જતો ઈરપાદા થઈ ગયો. એથી ટૂંકમાં આ રીતે થયું. જે લોકોએ આ માર્ગનું અતિક્રમણ કર્યું એ લોકોનો પરાભવ થયો. એ લોકો આ ત્રણ પ્રકારના જીવો બન્યા. કેટલાક લોકો પક્ષીઓ વગેરે બન્યા, ખેચર આકાશમાં ગમન કરનારા, બીજા સ્થાવર પૃથ્વીમાંથી ઉગનારા, અને ત્રીજા ઉરપાદા ઉરફપાદા સર્પ વગેરે એવા બની ગયા. અને તેથી
એટલા માટે કહ્યું કે ભાઈ તસ્માન ન પ્રમાદ્યેત, તેથી કર્મ અને જ્ઞાનના માર્ગમાં પ્રમાદ ન કરવો જોઈએ. તન્નાતિયાત, એનું અતિક્રમણ ના કરશો. નહીં અત્યાયન પૂર્વના મહાપુરુષોએ એનું અતિક્રમણ નથી કર્યું. અત્યાયન તે પરાભવ, જેનું અતિક્રમણ કર્યું છે એનો પરાભવ આ રીતે થયો કે આ 3 પ્રકારના જીવો બન્યા. તો આ જે વાક્ય છે એ વાક્યથી, એ આ વાક્ય ક્યાંનું છે? ઐત્રેયનું. એ વાક્ય રૂપી ઉત્તર આપે છે ગુરુ. એતદ ઉપબ્રહ્મણમ 48તમ શ્લોકમ યાવત બોધ્યમ. ટૂંકમાં 6ઠ્ઠાથી માંડીને 48મા શ્લોક સુધી એટલા શ્લોકોની અંદર, એટલે કે 43 શ્લોકોની અંદર આપણને આ વાક્ય જે છે જે આપણે વાંચ્યું અત્યારે, એ વાક્યનો વિસ્તાર પછીના 43 શ્લોકોમાં કરવામાં આવશે. એટલે કે ઐત્રેય જે ઉપનિષદ છે એના વાક્યોની અહીંયા આગળ વ્યાખ્યા છે. અને તમે જુઓ એક એક વાક્યને કેવી કેવી વિસ્તારથી વ્યાખ્યા કરે છે. તો હમણાં આપણે જે કહ્યું એની આટલા બધા શ્લોકોમાં વ્યાખ્યા કરવામાં આવશે. પણ પંથા એટલે જ્ઞાન પંથા, મુખ્ય માર્ગ છે જ્ઞાન માર્ગ છે. અને નાન્ય પંથા વિદ્યતે અયનાય, જ્ઞાન સિવાય સંસારમાંથી મુક્ત થવાનો કોઈ માર્ગ નથી. પણ એ જ્ઞાન માર્ગની યોગ્યતા પ્રાપ્ત ન કરી હોય તો પછી ગૌણ રીતે કર્મ માર્ગ નિષ્કામ કર્મનો માર્ગ છે. તો પહેલા એટલે જ્ઞાન પહેલા માર્ગ છે, એની યોગ્યતા ન પ્રાપ્ત નિષ્કામ કર્મ માર્ગ છે. અને નિષ્કામ ગુણ આચરણ ન કરે, સકામ ગુણ આચરણ કરે તો શું થાય? અને એનું આચરણ ન કરે, અધર્મ આચરણ તો શું થાય? તો આ પ્રકારની આજે કહેવામાં આવ્યું બહુ અગત્યની વસ્તુ છે આ મનુષ્યના જીવન માટે. અને માટે આ ગ્રંથકાર પછીના 43 શ્લોકોની અંદર 48મા શ્લોક સુધી આ વાક્યનો વિસ્તાર કરશે. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવन्तौ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદવિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તये નમઃ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી